વચનામૃત પાન 288 મુંબઈ જેઠ સુદ 1947 પત્રાંક 252 પત્રાંક 252 આ પત્ર કોના પર છે? નામ નથી, એટલે આપણા બધા ઉપર છે. બધા જ પત્રો આપણે બધા ઉપર સમજીએ તો આપણે બધા કામના છે. એમાં કૃપાલી લખે છે, છોટમ કૃત પદ સંગ્રહ વગેરે પુસ્તકો વાંચવાનો હાલ તો પરિચય રાખજો. વગેરે શબ્દથી સત્સંગ, ભક્તિ અને વિતરાગતાનો મહાત્મ્ય વર્ણવ્યું હોય તેવા પુસ્તકો સમજશો. સત્સંગ આદિની જેમાં મહાત્મ્યતા વર્ણવી છે તેવા પુસ્તકો અથવા પદો, કાવ્યો હોય તે વારંવાર મનન કરવા અને સ્મૃતિમાં રાખવા યોગ્ય સમજજો. કૃપાલ કે છે, છોટમ કૃત પદ સંગ્રહ વગેરે પુસ્તકો વાંચવાનો હાલ તો પરિચય રાખજો કે જે જ્ઞાન વડે આપણામાં વૈરાગ્ય ઉપશમ વધે, આત્મજ્ઞાન પ્રાપ્તિની ભૂમિકા પ્રાપ્ત થાય તેવા પુસ્તકો વાંચજો. છોટમ કૃત, છોટમ જ્ઞાની પુરુષ હતા એમ કૃપાળુદેવે પહેલા પત્રમાં લખ્યું છે. છોટમ જ્ઞાની પુરુષ હતા. પદની રચના બહુ શ્રેષ્ઠ છે. આપણે એક પદ પહેલા જોયેલું, ફરી છોટમની વાણી કરીને સસ્તું સાહિત્ય કાર્યાલયથી બહાર પડેલી પુસ્તક છે. એમાં કાવ્ય ચોથું, ભક્તિ નિરૂપણ, ભક્તિનું નિરૂપણ. એમાં છોટમ કવિ લખે છે, ભક્તિથી મુક્તિ મળે ફળે જો ગજપ ધ્યાન, ભક્તિ નહીં જે ભવનમાં તે જેવું સમસાન, તે જેવું સમસાન શોક સંતાપે દાઝે, મદ મચ્છર બહુમાન પ્રભુ ગણ ગાતા લાજે, કહે છોટમ જન કોઈ જથારત જાણે જુક્તિ, પડે જો ગજપ ધ્યાન મળે ભક્તિથી જુક્તિ. ભક્તિથી મુક્તિ મળે. ભક્તિ કરે તેને મુક્તિની પ્રાપ્તિ થાય. કેમ કે પરમ પ્રેમ રૂપ ભક્તિ વિના જ્ઞાન શૂન્ય છે, મીંડું છે. ભક્તિથી મુક્તિ મળે. યોગ જપ ધ્યાન, એના યોગ જપ કે ધ્યાન એ બધા ભક્તિ હોય તો જ ફળે છે. ભક્તિ નહીં જે ભવનમાં, જે ઘરમાં ભગવાનની ભક્તિ નથી તે ઘર કેવું છે? શમશાન સમાન. તે ઘર નથી, શમશાન છે. ભક્તિથી મુક્તિ મળે, ફળે, ફળે એટલે સફળ થાય. ફળે યોગ જપ ધ્યાન, ભક્તિ નહીં જે ભવનમાં, ભવન એટલે ઘર, ભક્તિ નહીં જે ભવનમાં તે જેવું શમશાન, તે જેવું શમશાન શોક સંતાપે દાઝે. શમશાનમાં શું હોય? મરદા મળતા હોય, શોક કરતા હોય લોકો, જે બાળવા ગયા એ પણ. તો જે ઘર તેવું શમશાન, તે જેવું શમશાન શોક સંતાપે દાઝે. ત્યાં શોક ને સંતાપ સિવાય શમશાનમાં શું હોય? મદ મચ્છર બહુમાન પ્રભુગુણ ગાતાંગ લાજે. જેના હૃદયમાં મદ છે, અહંકાર છે, જ્ઞાનનો, તપનો, રૂપનો, બળનો, તે મદ મચ્છર, મચ્છર એટલે મત્સર, ઈર્ષા. જેનું હૃદય ઈર્ષાથી ભરેલું છે, અહંકારથી ભરેલું છે, બહુમાન મોટાઈથી ભરેલું છે, તે બહુગુણ ગાતા લાજે. તેને ભગવાનના ગુણગાન કરવામાં લજ્જા આવે. કેમ કે હું મોટો, એટલે એને કોઈની મોટાઈ ગમે નહીં, પોતાના ની પ્રશ્ન ગુણગાન ગમે. મદ મચ્છર બહુમાન પ્રભુ ગુણ ગાતા લાજે, કહે છોટમ, છોટમ કવિ કહે છોટમ જન કોઈ જથારત જાણે જુક્તિ. કોઈ
જન એટલે લોગ યથાર્થ જો યુક્તિ જાણે તો ફળે જોગ તપ ધ્યાન મળે ભક્તિથી યુક્તિ. પેલી યુક્તિ ને આ યુક્તિ. ફળે જોગ તો એના જપ ને ધ્યાન બધા પડી જાય. એવી યુક્તિ ભક્તિની મળી જાય તો એને જરૂર મુક્તિ મળી જાય. ભક્તિથી મુક્તિ મળે ફળે જોગ જપ ધ્યાન. ભક્તિ નહીં જે ભવનમાં તે જેવું સમસાન. તે જેવું સમસાન શોક સંતાપે દાજે. મદ મચ્છર બહુમાન પ્રભુ ગણ ગાતા લાજે. કહે છોટમ જન કોઈ જથારત જાણે યુક્તિ. મળે જોગ તપ ધ્યાન મળે ભક્તિથી યુક્તિ. વળી બીજી ગાથામાં કે છે ભક્તિ ભૂલે બ્રહ્મની કુકર્મ કરે અપાર. સર્જન હારન સાંભળે તેને છે ધિક્કાર. તેને છે ધિક્કાર માર બહુ પડશે માથે. જરા ન ચાલે જોર જશે જો જમને હાથે. કહે છોટમ જડજી દુષ્ટ બુદ્ધિથી ડૂલે. કુકર્મ કરે અપાર બ્રહ્મની ભક્તિ ભૂલે. ભક્તિ ભૂલે બ્રહ્મની જે આત્માની ભક્તિ ભૂલે. કુકર્મ કરે અપાર તે જે અપાર કુકર્મ કરે. કેમ કે એને ભગવાનના ગુણો પ્રત્યે પ્રેમ જ નથી. સંસારની જ ભક્તિ છે તો એવો જીવ કુકર્મ કરે અપાર. સર્જનહાર ન સાંભળે તેને છે ધિક્કાર. સર્જનહાર એટલે પરમાત્મા. જેને પરમાત્મા ન સાંભળે તેને ધિક્કાર છે. તેને છે ધિક્કાર માર બહુ પડશે માથે. કેમ કે ભગવાનની ભક્તિ નથી એટલે કુકર્મ ઘણા કરે. એના ફળમાં એ ઘણા માર ખાય છે. 84 લાખ જીવનમાં અનેક પ્રકારે દુઃખને પામશે. જરા ન ચાલે જોર જશે જો જમને હાથે. અને જ્યારે જમને હાથમાં આવશે તેનું આનું કાંઈ પણ જોર નહીં ચાલશે. એટલે મરણ આવશે. ભગવાનને તો ભજ્યા નથી એટલે એને પકડશે જમ ત્યારે અત્યંત દુઃખ પામશે. જે ભગવાનનો ભક્ત હોય એને તો મરણ મૃત્યુ મહોત્સવ થઈ જાય. પણ જેને કંઈક સુકૃત્ય જીવનમાં કર્યા નહીં હોય એને અત્યંત દુઃખ થાય મરણ વખતે કે હું ક્યાં જ એને પડીશ, આ બધું મારું છૂટી જશે. કહે છોટમ જડ જીવ દુષ્ટ બુદ્ધિથી ડૂલે. છોટમ કવિ કહે કે જેના હૃદયમાં બ્રહ્મની ભક્તિ નથી તે જડ જેવો છે. કહે છોટમ જડ જીવ દુષ્ટ એવો દુષ્ટ બુદ્ધિથી ડૂલે. દુષ્ટ બુદ્ધિથી પોતાના ડોલાયમાન થાય છે. કુકર્મ કરે અપાર તેવો જીવને કુકર્મ કરે. બ્રહ્મની ભક્તિ ભૂલે તે ભગવાનની ભક્તિને ભૂલે છે. તે અનેક કુકર્મ કરે છે અને ખોટી ગતિઓમાં અનેક દુઃખ પામે છે. ભક્તિ ભૂલે બ્રહ્મની કુકર્મ કરે અપાર. સર્જનહારન સાંભળે તેને છે ધિક્કાર. તેને છે ધિક્કાર માર બહુ પડશે માથે. જરા ન ચાલે જોર જશે જો જમને હાથે. કહે છોટમ જડજી દુષ્ટ બુદ્ધિથી ડૂલે. કુકર્મ કરે અપાર બ્રહ્મની ભક્તિ ભૂલે. એવા અનેક દોહાથી એમણે લખ્યા છે વૈરાગ્યવાળા, જેથી આપણને વૈરાગ્ય ઉપસંબધે. એટલે કૃપાલ કે છોટમ કૃત પદ સંગ્રહ વગેરે પુસ્તકો વાંચવાનો હાલ તો પરિચય રાખજો વગેરે વગેરે કહ્યું. છોટમ કૃત પદ સંગ્રહ વગેરે. તો વગેરે શબ્દથી કૃપાલે કહે વગેરે શબ્દથી સત્સંગ ભક્તિ અને વિતરાગતાનું મહાત્મ્ય વર્ણવ્યું હોય તેવા પુસ્તકો સમજો. વગેરે એટલે કયા પુસ્તકો? તો કે જેમાં સત્સંગનું મહાત્મ્ય વર્ણવ્યું હોય, ભક્તિનું મહાત્મ્ય વર્ણવ્યું હોય, વિતરાગતાનું મહાત્મ્ય વર્ણવ્યું હોય એવા પુસ્તકો સમજો. સત્સંગનું મહાત્મ્ય કૃપાલે પણ આ ગાથા લખી છે બીજાની શાસ્ત્રમાંની. સંસાર વિશ્વ વૃક્ષસ્ય. આ સંસાર છે તે એક ઝેરી ઝાડ છે.
સંસાર વિષ વૃક્ષસ્ય દ્વે ફલે અમૃત ઓપમે. તેને બે ફળ છે અમૃત જેવા, બાકી આખું ઝાડ ઝેરનું જ છે, પણ એને બે ફળ અમૃત સમાન છે આ સંસાર રૂપી ઝાડ ઉપર. સંસાર વિષ વૃક્ષસ્ય દ્વે ફલે અમૃત ઓપમે. સુભાષિત રસ સ્વાદ સંગતિ સુજને જને હે. સુભાષિતનો રસ સ્વાદ કરવો. સુભાષિત એટલે જ્ઞાની પુરુષના વચનો એ સુભાષિત છે. જે ઉત્તમ કાવ્યો જેનામાંથી વૈરાગ ઉપશમનો રસ ઝરે એ સુભાષિતનો રસાસ્વાદ. એક તો તે અમૃતરૂપ ફળ છે આ સંસારમાં, અને બીજું સંગતિ સુજને જને, સજ્જન પુરુષોની સાથેની સંગતિ. આ બે ફળ અમૃત જેવા, બાકી બધા ઝેરી ફળ છે સંસારમાં. બે સુખરૂપ કૃપાલ કહ્યું, અહો સત્પુરુષ કે વચનામૃતમ જગહિતકરમ મુદ્રા અરુ સત સમાગમ. સુતી ચેતના જાગૃત કર. અનાદિથી મોહ નિદ્રામાં સૂતેલી ચેતનાને જગાડનારા ત્રણ વસ્તુ છે: સત્પુરુષનો સમાગમ, વચનામૃત, મુદ્રા અને સત્સમાગમ. બાકી બધું ઝેરમય છે. અને ભક્તિ, ભક્તિ માટે તો કૃપાલુ 380માં પત્રમાં કહ્યું, પ્રભુ ભક્તિમાં જેમ બને તેમ તત્પર રહેવું, મોક્ષનો એ ધુરંધર માર્ગ મને લાગ્યો છે. ધુરંધર, સર્વોત્કૃષ્ટ, મહાન, સર્વોપરી એવો માર્ગ કૃપાલ કે મને તો આ ભક્તિનો લાગ્યો છે, કે જેમાં આખા જગતની વિસ્મૃતિ થઈ જાય. એ જ સાચી ભક્તિ. જગતને ભૂલી જાય, જગત છે જ નહીં જાણે, પોતાના ભગવાનને હું જાણે બે છીએ. એવી જ્યાં સત્સંગ, ભક્તિ કે વિતરાગતાનું મહાત્મ્ય વર્ણવ્યું તેવા પુસ્તક સમજશો. વિતરાગતા એટલે જેમાં જે વાંચવા વિચારવાથી આપણા રાગદ્વેષ ઘટે આવા પુસ્તકો વાંચજો. જેમ કે 141માં પત્રમાં કૃપાલે લખે છે સૌભાગભાઈને, સૌભાગ્ય મૂર્તિ સૌભાગ્ય. સૌભાગ્ય જેના ખુલ્યા છે એવા કૃપાલને મળી ગયા. એટલે સૌભાગ્ય મૂર્તિ સૌભાગ્ય. વ્યાસ ભગવાન વધે છે કે શ્રીમદ ભાગવતમાં એક ગાથા છે તે કૃપાલ અહીંયા ટાંકી છે. વ્યાસજી એ જે ભાગવત લખી તેમાં વ્યાસ ભગવાન વધે છે કે ઈચ્છા દ્વેષ વિહીનેન સર્વત્ર સમચેતસા ભગવદ ભક્તિ યુક્તેન પ્રાપ્તા ભાગવતી ગતિ. ઈચ્છા દ્વેષ વિહીનેન, ઈચ્છા અને દ્વેષથી વિહીન રહિત થઈને સર્વત્ર સમચેતસા, જે સર્વત્ર સમાન ભાવે જુએ છે, કોઈમાં રાગે નથી કરતો, દ્વેષે નથી કરતો એવો જીવ ભગવદ ભક્તિ યુક્તેન, ભગવદની ભક્તિથી યુક્ત થઈને પ્રાપ્તા ભાગવતી ગતિ, તેને ભાગવતી ગતિની પ્રાપ્તિ થાય. ભાગવતી એટલે મોક્ષ, નિર્વાણ. કૃપાલુ આ ગાથાના અર્થ કર્યા છે. ઈચ્છા અને દ્વેષ વગર. ઈચ્છા એટલે રાગ. આપણને કોઈ પદાર્થ તે રાગ હોય તો જ એની ઈચ્છા થાય. એટલે ઈચ્છા એટલે રાગ અને દ્વેષ વગર સર્વ ઠેકાણે સમદ્રષ્ટિથી જોનાર, સમાન ભાવથી જોનાર, રાગ દ્વેષ વગર એવા પુરુષો એટલે સમ્યક દૃષ્ટિ પુરુષો ભગવાનની ભક્તિથી યુક્ત થઈને ભાગવતી ગતિને પામ્યા, અર્થાત નિર્વાણ પામ્યા. આવા પુરુષો રાગદ્વેષ રહી જ્યાં જ્યાં જુએ છે ત્યાં તેને સમાધિ જ છે. ગાથા પૂજ્યપાદ સ્વામીએ પણ લખી છે સમાધિ શતકમાં. બોલે તોય ન બોલતા, ચાલે તોય અચાલ. જે જ્ઞાની પુરુષો રાગદ્વેષ રહિતપણે જ્યાં સમદ્રષ્ટિ જુએ છે, બોલે છતાં બોલતા નથી, જુએ છતાં જોતા નથી. કેમ કે એની ભલે દ્રષ્ટિ બહાર છે
પણ આ અંતર્ભાવમાં છે, અંતરદ્રષ્ટિ. એ બહાર ભલે આપણે જોતા દેખાય અને અંતરના બહારના વિકલ્પ નથી, એ અંદર સ્વરૂપમાં રમણતા છે. એટલે બોલે તોય ન બોલતા, ચાલે તોય અચાલ, સ્થિર આત્મા સ્થિત પ્રજ્ઞ તે, જુએ ન રાખે ખ્યાલ. સ્થિર આત્મા છે એનો, સ્થિત પ્રજ્ઞ જેવા છે, અને જુએ પણ ના રાખે ખ્યાલ. ક્યાં શું થઈ રહ્યું છે એનો કંઈ ખ્યાલ નથી. ભલે આપણને બહાર જોતા દેખા, એ તો સ્વરૂપમાં રમે છે. સ્વરૂપા ચરણરૂપ ચારિત્ર જેને પ્રગટ થયું છે, આત્મજ્ઞાન સ્વરૂપમાં રમણતા થઈ ગઈ, પરમાર્થે સંકિત થયું, એટલે એની વૃત્તિ અંતર્મુખ રહે છે. આપ જુઓ એ વચનમાં કેટલો બધો પરમાર્થ તેમણે સમાવ્યો છે. સુભાગભાઈને કહે છે કે આપ જુઓ આ ગાથામાં એ વ્યાસ ભગવાને કેવો પરમાર્થ સમાવી દીધો. રાગ દ્વેષ રહી જો, વિતરાગ ભાવે તેજી પ્રતિ સમય છૂટે જ છે. નવા કર્મ માનતો જ નથી. ઈચ્છા દ્વેષ વિહીનેન સ્વરત સર્વત્ર સમચેતસા, સમચેતા સમાન ભાવથી ભગવદ ભક્તિ યુક્તેન, જેને ભગવાનની ભક્તિમાં જેનું માન તન્મય થાય છે, તેઓજી પ્રાપ્તા ભાગવતી ગતિ. આવા કોઈ પણ ગ્રંથો જેથી આત્માને બળ મળે, આત્મોન્નતિ થાય, તેવા પુસ્તકો વાંચજો. તે વખતે કંઈ વચનામૃત કે ઉપદેશામૃત કે બોધામૃત કંઈ નહોતા, મોક્ષમાળા બી નહોતી. એટલે કૃપાલય પછી આવા વૈરાગ ઉપશમના ગ્રંથો વાંચવાનો ઉપદેશ કરતા. છોટમ કૃત પદ વગેરે પુસ્તકો વાંચવાનો હાલ તો પરિચય રાખજો. વગેરે શબ્દથી સત્સંગ ભક્તિને વિતરાગતાનો મહાત્મ્ય વર્ણવ્યું હોય તેવા પુસ્તકો સમજજો. સત્સંગ આદિની જેમાં મહાત્મ્યતા વર્ણવી છે તેવા પુસ્તકો અથવા પદો, કાવ્યો હોય તે વારંવાર મનન કરવા અને સ્મૃતિમાં રાખવા એવું સમજજો. સત્સંગાદિ ની જેમાં મહાત્મ્યતા વર્ણવી છે, આખો સત્સંગનો પાઠ કૃપાલય 24માં લખ્યો. સત્સંગ મળ્યો કે તેના પ્રભાવ વડે વાંછિત સિદ્ધિ થઈ જ પડી છે. સત્સંગ એ સર્વ સુખનું મૂળ છે. કુસંગથી કે જે કરોડો વર્ષ કુસંગ કરે તો કોટ્યાવધિ વર્ષ કરે તો કંઈ હાથમાં ના આવે. ને સત્સંગની એક ઘડી જે લાભ દે છે તે કરોડો વર્ષોના પાપોને નષ્ટ કરી શકે છે. ક્ષણમપી સજ્જન સંગતિ રેખા ભવતી ભવાર્ણવ તરણે નૌકા. સત્સંગ આદિની જેમાં મહાત્મ્યતા વર્ણવી છે તેવા પુસ્તકો આપણા માટે હવે કૃપાલયનું વચનામૃત વૈરાગથી ભરપૂર છે. ચારે અનુયોગ છે આમાં. કર્ણાનુયોગ, ચરણાનુયોગ, દ્રવ્યાનુયોગ, ધર્મકથાનુયોગ બી છે. મોક્ષમાળા, ભાવનાબોધ વગેરેમાં કેટલી કથાઓ છે, બધું જ છે. તો આપણા માટે આવા પુસ્તકો સત્સંગ આદિનું મહાત્મ્ય વર્ણવે. તો પોને પાને સત્સંગ છે કૃપાલયમાં, કેટલા પત્રો સત્સંગ ઉપર. સત્સંગ આદિની જેમાં મહાત્મ્યતા વર્ણવી છે તેવા પુસ્તકો, પછી ઉપદેશામૃત, બોધામૃત, પ્રજ્ઞાબોધ, પાછા એવા કાવ્યો પણ લખ્યા, અથવા એવા પદો સત્સંગ ભક્તિ વિતરાગતા વિશે હોય તે, અથવા કાવ્યો, આખો પ્રજ્ઞાબોધ વૈરાગથી ભરપૂર છે. અદભુત જેમાં ભક્તિની રેલમછેલ છે તેવા તે વારંવાર એકવાર નહીં, વારંવાર મનન કરજો. મનન તેના ઉપર ખૂબ ચિંતન કરજો અને સ્મૃતિમાં રાખવો. એક સમજશો, સ્મૃતિમાં રાખજો, મોઢે કરજો કે વારંવાર એને યાદ રહે. સત્સંગ વિશે માર્ગાનુસારી પુરુષોએ કાવ્ય લખ્યું. સત્સંગનો રંગ ચાખ રે પ્રાણી, સત્સંગનો રંગ ચાખ. સત્સંગનો રંગ તું ચાખ, પછી તને એમ રસ લાગે તો ફરી એનું સેવન કરજે. સત્સંગનો રંગ ચાખ રે પ્રાણી, સત્સંગનો રંગ ચાખ. પ્રથમ લાગે
તીખો ને કડવો, પેલા તને નહીં પણ ગમે. તીખો લાગે, મરચાં બહુ તીખા હોય તો મોઢું બળી જાય. પ્રથમ લાગે તીખો ને કડવો, બધી ગોળીઓ કેવી હોય, કાળી જીરી હોય તો કે તાવ માટે એકદમ કડવી ગોળીઓ આપે. પ્રથમ લાગે તીખો ને કડવો, પછી આંબા કેરી શાક રે પ્રાણી સત્સંગનો રંગ ચાક. ભલે તને પહેલા તીખો કે કડવો લાગે, પણ તું ચાક પછી જો એની કેવી મજા છે, પછી તેને એના વગર ગમશે નહીં. પહેલા એનો અનુભવ તો કરી જો. સત્સંગ આદિની જેમાં મહાત્મ્યતા વર્ણવી છે તેવા પુસ્તકો અથવા પદો કાવ્યો હોય તે વારંવાર મનન કરવા અને સ્મૃતિમાં રાખવા સમજશો. જૈન સૂત્રો હાલ વાંચવાની ઈચ્છા થાય તો તે નિવૃત્ત કરવા યોગ્ય છે. કારણ બી કહ્યું, કેમ કે જૈન સૂત્રો હાલમાં નહીં વાંચવા, જૈન સૂત્રોની વાંચ્યા. જૈન સૂત્રો હાલ વાંચવાની ઈચ્છા થાય તો નિવૃત્ત કરવા યોગ્ય છે, કારણ કે તે જૈન સૂત્રો વાંચવા સમજવામાં વધારે યોગ્યપણું જોઈએ, ઘણી યોગ્યતા જોઈએ, વૈરાગ ઉપશમનું બળ જોઈએ. તો એ જૈનના સૂત્રો આપણને હૃદયમાં ઉતરે. તે વિના યથાર્થ ફળની પ્રાપ્તિ હોતી નથી. તે વિના જૈન સૂત્રો તમને યથાર્થ લાભ નહીં આપે. એના માટે કૃપાલે 506માં એ વાત ક્લિયર કરી છે. પત્રામ 506 પાનું 403 તેમાં કહે છે, પાનું 407નું પાન, એમાં કહ્યું પત્રામ 506માં બોધ બે પ્રકારથી જ્ઞાની પુરુષોએ કર્યો છે. બે પ્રકારનો બોધ જ્ઞાનીઓ કર્યો છે. એક તો સિદ્ધાંત બોધ અને બીજો તે સિદ્ધાંત બોધ થવાને કારણભૂત એવો ઉપદેશ બોધ. બીજો સિદ્ધાંત બોધ પરિણામ પામે એનું કારણ છે ઉપદેશ બોધ. જો ઉપદેશ બોધ જીવને અંતઃકરણમાં સ્થિતિમાન થયો ન હોય, જો ઉપદેશ બોધ એટલે વૈરાગ્ય ઉપશમ આ ની સ્થિતિ હૃદયમાં નહીં થઈ હોય, એટલે કે વૈરાગ ઉપશમ ન પ્રગટ્યા હોય, તો સિદ્ધાંત બોધનો માત્ર તેને શ્રવણ થાય તે ભલે. આત્મસિદ્ધિ 6 પદનો પત્ર, દ્રવ્ય સંગ્રહ કે બધી દ્રવ્યાનુયોગ એ બધો સિદ્ધાંત બોધ છે. પણ જો તમારા અંદર વૈરાગ ઉપશમ ન હોય તો સિદ્ધાંત બોધનું માત્ર તેને શ્રવણ થાય તે ભલે. ભલે વાત સાંભળો કાને, પણ પરિણામ થઈ શકે નહીં. આત્માની વાતો અંદર પરિણમે નહીં જ્યાં સુધી વૈરાગ ઉપશમ ના આવે ત્યાં સુધી. સિદ્ધાંત બોધ એટલે શું? સિદ્ધાંત બોધ એટલે પદાર્થનું જે સિદ્ધ થયેલું સ્વરૂપ છે. જ્ઞાની પુરુષોએ નિષ્કર્ષ કરી જે પ્રકારે છેવટે પદાર્થ જાણ્યો છે તે જે પ્રકારથી વાણી દ્વારા એ જણાવાય તેમ જણાવ્યો છે એવો જે બોધ છે તે સિદ્ધાંત બોધ છે. જ્ઞાની પુરુષે નિષ્કર્ષ કરી કાઢી, એનો સાર કાઢી વાસ્તુને અનુભવી અને જે નિર્ણય કર્યો છે તત્વનો અને વાણી દ્વારા કહી શકાય એટલો કહ્યો છે તે સિદ્ધાંત બોધ છે. પણ પદાર્થના નિર્ણયને પામવા જીવને અંતરાયરૂપ તેની અનાદિ વિપર્યાસ ભાવને પામેલી એવી બુદ્ધિ છે. પદાર્થ એટલે વસ્તુ સ્વરૂપને ભગવાન તીર્થંકરોએ કે જ્ઞાનીઓએ જે અનુભવ્યું તે કહ્યું છે તે સિદ્ધાંત બોધ છે. પણ એ પદાર્થના નિર્ણયને આપણે પામવા માટે જીવને એટલે કે વાત એ સિદ્ધાંત બોધને સમજવા માટે આપણને અંતરાયરૂપ એવી અનાદિ વિપર્યાસ ભાવની બુદ્ધિ છે. વિપર્યાસ એટલે વિપરીતતાને પામેલી, જેમ છે તેમ સમજી નથી શકતો. કેમ કે વૃત્તિ બહાર છે, રાગદ્વેષમાં વર્તે છે, વિતરાગતા નથી, વૈરાગ ઉપશમ નથી, કશાય ભાવની વૃત્તિ છે. એટલે પદાર્થ નિર્ણયને પામવા જીવને અંતરાયરૂપ તેની અનાદિ કાલથી ચાલી આવતી
એટલે એવી વિપરીત બુદ્ધિને, વિપરીત ભાવને પામેલી એવી એની બુદ્ધિ કે જે વ્યક્તપણે કે અવ્યક્તપણે વિપર્યાસપણે પદાર્થ સ્વરૂપને નિર્ધારી લે છે. ભલે વ્યક્તપણે કે અવ્યક્તપણે એ પદાર્થના સ્વરૂપને વિપરીત રૂપે માની લે. તે વિપર્યાસ બુદ્ધિનું બળ ઘટવા, તે વિપરીત માન્યતાઓનું બળ તોડવા, યથાવત વસ્તુ સ્વરૂપ જાણવાની વિશે પ્રવેશ થવા, વસ્તુનું જેમ છે તેમ સ્વરૂપ જાણવા માટે યોગ્ય થવા, જીવને વૈરાગ્ય અને ઉપશમ સાધન કહ્યા છે. વૈરાગ્ય ઉપશમ સાધન છે. અને એવા જે સાધનો જીવને સંસાર ભય દ્રઢ કરાવે છે તે સાધનો સંબંધી જે ઉપદેશ કયો છે તે ઉપદેશ બોધ છે. આપણે વૈરાગ ઉપશમ કે ભવતન ભોગ પ્રત્યેની વૃત્તિને પાછી વાળે એ સંબંધી જે ઉપદેશ જ્ઞાનીઓ કયો છે તે ઉપદેશ બોધ છે. એટલે ત્યાગ વૈરાગ ન ચિત્તમાં થાય ન તેને જ્ઞાન. એટલે વૈરાગ ઉપશમ પહેલો પરિણમે તો તમને કે જૈન શાસ્ત્રો, જૈન સૂત્રો તમને લાભકારી થાય, અન્યથા નહીં થાય. જૈન સૂત્રો હાલ વાંચવાની ઈચ્છા થાય તો તે નિવૃત્ત કરવા યોગ્ય છે. કારણ કે તે જૈન સૂત્રો વાંચવા સમજવામાં વધારે યોગ્યપણું હોવું જોઈએ. તે વિના યથાર્થ ફળની પ્રાપ્તિ હોતી નથી. તથાપિ તો પણ બીજા પુસ્તકોની ગેરહાજરી હોય, તમારા માટે વૈરાગ ઉપશમના કોઈ પુસ્તકો ધ્યાનમાં ન આવતા હોય તો ઉત્તરાધ્યયન અથવા સુઈગડાંગનું બીજું અધ્યયન વાંચશો, વિચારશો. તો પછી તમે સુઈગડાંગ સૂત્ર વાંચજો અને ઉત્તરાધ્યયન સૂત્ર વાંચજો. આ જૈન સૂત્રો જ છે ભાઈ, ભગવાન મહાવીરના જ ઉપદેશાલય છે, ઉપદેશેલા છે. તથાપી બીજા પુસ્તકોની ગેરહાજરી હોય તો ઉત્તરાધ્યયન અથવા સુઈગણાંગનું બીજું અધ્યયન વાંચશો, વિચારશો. કેમ કે જૈન સૂત્ર આ છે ભગવાનનો અંતિમ ઉપદેશ. ઉત્તરાધ્યયન અનેક દ્રષ્ટાંતોથી વાતને સરળતાથી સમજાવી છે. વૈરાગ્ય ઉપશમના ગ્રંથ છે. અને સુઈગણાંગનું પણ જે બીજું અધ્યયન છે તે ભગવાન ઋષભદેવે 98 પુત્રોને બોધ આપેલો તે આ છે. તો એ વાંચજો તો તમને વૈરાગ ઉપશમનો જ લાભ થશે. કેમ કે ઉત્તરાધ્યયન સૂત્રમાં શું કહ્યું છે તે આપણે થોડુંક જોઈએ. આ ભગવાન મહાવીરનો અંતિમ ઉપદેશ. એમાં કે છે અધ્યયન 7મું ઉત્તરાધ્યયનમાં, પશ્ચાતાપ તથા મૃત્યુનું કારણ આસક્તિ છે. સુખ અનાસક્તિમાં છે. આપણને જ્ઞાનીમાં અંતર શું? આસક્તિ અને અનાસક્તિનો. જ્ઞાનીને કોઈ પદાર્થમાં આસક્તિ નથી, મોહ નથી, રાગ નથી. માટે પ્રતિ સમય છૂટે છે અને આપણને પ્રત્યેક સમયે ઊંઘમાં પણ આસક્તિ છે, એ છૂટી નથી. એટલે આપણે પ્રતિ સમય બંધાઈએ છીએ. એટલે અહીંયા કે છે, ગાથાઓનો સાર છે, ઇન્દ્રિયો તથા ઇન્દ્રિયોના વિષયો ક્ષણિક છે, તેથી તેના વડે મળતું સુખ પણ ક્ષણિક છે. ઇન્દ્રિયો ક્ષણિક નાશ પામવાની, તો ઇન્દ્રિયના વિષયો પણ ક્ષણિક છે. અહીંયા જ વૃદ્ધાવસ્થામાં ઇન્દ્રિયો શિથિલ થઈ જાય, કંઈ શક્તિ રહે નહીં. બીજા બ્રહ્માંડ શું, આ બ્રહ્મા જ એની શક્તિઓ ક્ષીણ થઈ જાય. ઇન્દ્રિયો તથા ઇન્દ્રિયોના વિષયો ક્ષણિક છે, તેથી તેના વડે મળતું સુખ પણ ક્ષણિક છે. આવા થોડા વખત માટેના સુખો અથવા તેના પ્રલોભનોથી સાધકે ચેતતા રહેવું જોઈએ. એના પ્રલોભનમાં પડવું ન જોઈએ. ઇન્દ્રિયોના વિષયોમાં થોડા વખતના સુખ માટે, કે આ જીવનના અલ્પ સુખ માટે અનંત દુઃખનું, અનંત ભવનું, અનંત દુઃખ નહીં વધારવાનો પ્રયત્ન સત્પુરુષો કરે છે. એ જ વાત કહી કે અહીંયા થોડા વખતના સુખો માટે ઇન્દ્રિયોના પ્રલોભનમાં સાધકે નહીં પડવું જોઈએ, ચેતતા રહેવું જોઈએ. એવું ન થવું જોઈએ કે થોડા લાભની ભ્રાંતિમાં મોટું નુકસાન કરી બેસાય. એ વાતને વધુ સમજાવવા માટે આ અધ્યયનમાં
નીચે પ્રમાણે 5 દ્રષ્ટાંતો આપ્યા છે. આ 7મા અધ્યયનમાં ભગવાન મહાવીરે 5 દ્રષ્ટાંતો આપ્યા ઉત્તરાધ્યાયમાં. પહેલું, એક ભરવાડ છે, તે પોતાના મેંઢાના બચ્ચાને સારો તાજો લીલો ચારો ખવડાવતો હતો. એના ઘરે એક ગાય છે, એનું વાછરડું છે અને એક મેંઢો છે, ઘેટો. એ ઘેટાને તો સારું સારું ને તાજું તાજું ખવડાવે, લીલું ઘાસ વગેરે, અને મેંઢું પુષ્ટ થતું જાય. આ રબારી પાસે એક ગાય તથા એક વાછરડો પણ હતો અને ગાયને સૂકું ઘાસ આપતો, મેંઢાને લીલું અને સૂકું ઘાસ. વાછરડો પણ આ બધું જોયા કરતો, એનું બચ્ચું ગાયનું એ બધું જોયા કરે. તેને પોતાની ગાય માતા પાસે આ વાતની ફરિયાદ કરી કે માં, આ રબારી ઘેટાને બચ્ચાને તો કેટલો સારો ચારો ખાવા આપે છે અને તને તો સૂકું ઘાસ જ આપે છે. એમ કેમ છે? વળી મને પણ સારી રીતે નથી રાખતો. પાછળો કે મને તો અહીંથી કચરાવાળું સૂકું ઘાસ નાખી જાય છે. બસ ગાયનો વાછડા પ્રત્યેનો જવાબ એવો હતો. હવે ગાયે વાછડાને જવાબ આપ્યો કે માલિક એ ઘેટાને સારો ખોરાક આપે છે, તેનું કારણ છે એનું મૃત્યુ બહુ નજીકમાં છે. થોડા દિવસમાં શું થશે તું જોજે. એનું મરણ નજીક છે, જોજે થોડા દિવસમાં શું થાય છે. એક દિવસ વાછરડાએ ભયાનક દ્રશ્ય જોયું. ભયથી કાંપી ઉઠ્યો. મા પાસે આવીને કહેવા લાગ્યો, મહેમાનોના સ્વાગત માટે ઘેટાને કાપી નાખ્યો. માં, શું મને પણ એમ કાપી નાખશે? ગાયના વાછરડાએ ગાયને કહ્યું કે મહેમાનો આવ્યા તો એની મહેમાનગીરીમાં ઘેટાને તો કાપી નાખ્યો, તો શું મને એવી રીતે કાપી નાખશે? માએ ઉત્તર આપ્યો, નહીં બેટા, તું તો સૂકું ઘાસ ખાય છે. જે સૂકા ઘાસ પર જીવે છે તેને એવું દુઃખ વેઠવું નહીં પડે, પણ જે મનમાન્યા ગુલછડા ઉડાવે છે તેનું ગળું એક દિવસ કપાઈ જવાનું છે. સારા સારા સ્વાદો પ્રત્યેની આસક્તિ સાધકના સર્વસ્વનો સંહાર કરે છે. ઘેટાને બહુ સારું સારું ખવડાવતો, શાના માટે કે એને એક દિવસે મારીને ખાઈ ગયા. એમ એને સારું એના માટે આપતા હતા. તેને સૂકું ઘાસ કાપે છે, તારે આવું દુઃખ નહીં આવે. એમ આપણને આનાથી ભગવાને શું બોધ આપ્યો કે લુકું સૂકું ખાઈને ભગવાનની ભક્તિ કરો. બહુ સ્વાદ કરવા આ જીભના જો તમે આસક્તિ પામશો ખાવા પીવામાં બહુ, તો તમારો એક દાડો આવો આવશે. કેમ કે સ્વાદની લંપટતા છે, એથી બીજા હજારો દોષો આવે છે. બ્રહ્મચારીએ પ્રજ્ઞાબોધનું લખ્યું છે, સ્વાદ લંપટતા સાથે હજારો, સ્વાદ લંપટતા સાથે હજારો દોષો આવી મૂંઝાવશે રે, દોષો આવી મૂંઝાવશે રે. પરબ્રહ્મ પદે લય લાગશે, લાગશે 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 રે, લાગશે 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 રે. પરબ્રહ્મ પદે લય લાગશે. 50મો પાઠ છે પ્રજ્ઞાવનમાં, બ્રહ્મચર્યનું સર્વોત્કૃષ્ટપણું. કે જે વધારે સ્વાદની લંપટતામાં પડશે એને બીજી કામ ભોગાદિની અનેક ઈચ્છાઓ ઉત્પન્ન થશે, એની સાથે હજારો દોષ એને મૂંઝાવશે. એટલે એને ઘેટાને બહુ સારું ખાવા મળે. શું પરિણામ આવ્યું? એટલે આપણે સાદું ભોજન કરવું. એટલે પ્રભુશ્રી કહ્યું સાદું ભોજન કરવું તો તમને વિકારો સતાવશે નહીં. એક દ્રષ્ટાંત આપ્યું. પછી ભગવાને બીજું દ્રષ્ટાંત આપ્યું આ અધ્યયનમાં કે એક ભિખારીએ બહુ મુશ્કેલથી 1000 સિક્કા ભેગા કર્યા. ભિખારીએ માગીને 1000 સિક્કા ભેગા કર્યા. તે પોતાને ગામ જતો હતો.
ખાવા પીવા માટે થોડા સિક્કા તેને પોતાની પાસે રાખી લખી લીધા અને ગામમાં ક્યાંક તે ઉતારો કર્યો. તેણે ગામમાં ક્યાંક ઉતર્યો હતો, ત્યાં એક કાકીણી ભૂલીને ચાલતો ગયો. એટલે કોડી જેવો કોઈ નાનો સિક્કો હશે, અલ્પ મૂલ્યની કાકીણી. તે ક્યાંય વિશ્રામ ધર્મશાળામાં કર્યો, કોઈ મુસાફરખાનામાં, ત્યાં પેલી એક કાકીણી ભૂલી ગયો. એટલે એને પછી જે પાસે ધન હતું તે બધું ક્યાંય દાટી અને પેલા પછી દૂર ચાલ્યા ગયા. પછી ભાન આવ્યું એટલે હું ત્યાં ભૂલી આવ્યો, લેવા જાઉં. એટલે પાસે ધન હતું ક્યાંય દાટી અને હવે કાંકણી લેવા જાય છે. ત્યાં જઈને જોઈ તો કાંકણી તો કોઈ લઈ ગયું, ત્યાં છે નહીં. હવે પાછો ફર્યો અને જ્યાં ધન દાટેલું હતું તે એ દાટતા કોઈએ જોઈ લીધું એટલે એ પણ લઈ ગયો. એટલે કહ્યું છે શાસ્ત્રોમાં, આધી તજ સારી કો ધાવે, આધી રહે ને સારી પાવે. આધી તજ અડધી મળી હોય અને આ બધું આખું મને મળી જાય તો ઠીક. એટલે કાગડાને આખો અડધો લાડવો હાથમાં આવ્યો એ લઈને તો ઉડ્યો, પણ પાછો વિચાર તો બીજો ત્યાં એક આખો પડ્યો છે. એમ કરું, હવે અડધો અહીંયા મૂકી દઉં, મારા હાથમાં આવી ગયો, હવે પેલો આખો લઈ આવું. જેવું પેલું મૂકીને ત્યાં આખો લેવા ગયો કે પેલો આખો કોઈ લઈ ગયું અને આ પછી જોઈએ તો અડધો રહ્યો નહીં. આધી તજ સારી કો ધાવે, આધી રહે ન સારી પાવે. તેમ અહીંયા કે છે એ ઉઠાવી લઈ ગયું. એમ માની તે નિરાશ થઈ પાછો ફર્યો. જ્યાં તેણે 1000 સોના મોહર દાટી હતી ત્યાં પણ એકે ન મળી. દાટતી વખતે કોઈ જોઈ ગયું હશે, તેથી પાછળથી ચોરી ગયો એમ સમજી ખૂબ દુઃખી થયો. આ દ્રષ્ટાંત ઉપરથી ભગવાન શું કે અલ્પ સુખ માટે દિવ્ય સુખોને છોડી દે છે તે સાધક આ ભિખારીની જેમ અંતે બહુ દુઃખી થાય છે. ત્યાં દેવલોક આદિના જે ઉત્તમ સુખો સહેજે પ્રાપ્ત થાય મૂકી દઈ અને અહીંયા વિષયાદિકના અલ્પ તુચ્છ સુખો માટે જે પોતે લક્ષ્ય રાખે છે તો અહીંયા તો સુખ મળે નહીં. તુચ્છ મનુષ્ય જીવનમાં શું સુખ છે? અને અહીંયા મોહમાં પડીને આત્મા આરાધના કરવાની મૂકી દે એટલે એને દિવ્ય સુખો પણ મળશે નહીં. બધું ગયું. પછી ત્રીજું સ્થાન ભગવાને આપ્યું કે ભેદરાજે આ દ્રષ્ટાંત બ્રહ્મચારી પ્રજ્ઞાવધમાં લીધું છે. અલ્પ શિથિલતાથી મહાદોષના જન્મ કે એક રોગી રાજાને વૈદ્યે કહ્યું કે ભાઈ તમારે આંબાની કેરી ખાવી નહીં, એ ખાશો તો તમે મરી જશો. હવે એક દિવસે જંગલમાં જાય છે, ભૂખ લાગી, ત્યાં કેરીઓ લબાલબ સરસ લટકી રહી હતી. એટલે રાજાએ જોયું કે આ કેરી કેટલી સુંદર છે, પણ મને તો વૈદ્ય ના પાડી. એટલે એને શું કર્યું, એને કાપી બધા કટકા બધા પોતાના સાથીદારોને આપ્યા. પછી છેલ્લો રહ્યો ગોટલો. તો આ તો શું છે? બીજાને પૂછ્યું આ શું? તો કે આ તો ગોટલો. એટલે કે આ તો ગોટલો છે, આ થોડી કેરી છે. અને મને તો વૈદ્યે કેરી ખાવાની ના પાડી છે, કે ગોટલો ખાવાની થોડી ના પાડી. પછી એ ગોટલો ચૂસવા માંડ્યો કે એ રસ અંદરમાં ગયો અને રોગ એવો હતો કે મરી ગયો. એમ અહીંયા કે છે દિવાન સાહેબે મના કરી પણ રાજાએ તેનું કયું માન્યું નહીં. રાજા માટે કેરી અપત્ય હતી, તેથી ત્યાં તે મરણ થયું. એટલે આવા તુચ્છ ક્ષણિક સુખને માટે રાજાએ અમૂલ્ય જીવન ખોઈ નાખ્યું. નહીં જેવા કેરીના સ્વાદ માટે આખું રાજ્ય ગયું, બધું ગયું. એ મહાપુરુષો કે છે અલ્પાવી સ્વાદ માટે પોતાની આસક્તિ કામ કરી. ખાવાની આસક્તિ કે એને મરણ સુધી લઈ ગઈ. જે બહુ સ્વાદવશ ખાખા કરે છે તે વહેલા મરે છે, અને જે અલ્પ આહાર કરે છે તે ઘણા જીવે છે. એટલે કે એનું શરીર સ્વસ્થ રહે છે. અને બહુ ખાખા કરે એટલે પાચન શક્તિ હોય કે નહીં હોય
બસ ખાધી જ રાખે એની પ્રચંડ શક્તિ તરત ખલાસ થઈને થોડા સમય મરી જાય છે. એમાં ત્રીજું દ્રષ્ટાંત ભગવાને કહ્યું, ચોથું કહ્યું, મનુષ્ય જીવન ઝાકળના પાણીની બિંદુની જેમ અલ્પકાલિક ક્ષણિક છે. ઝાકળનું બિંદુ પાંદડા પર પડ્યું હોય, કેટલી વાર ટકે, પવન આવે ઉડી જાય, કા તડકા સુકાઈ જાય. તેમાં જીવનના શું ઠેકાણા? આજે છે ને કાલે મરી જઈએ. એટલે કે એનો કોઈ દિવસ વિશ્વાસ નહીં કરવો, તરત જ આત્મકલ્યાણ કરી લેવું. પાંચમું દ્રષ્ટાંત આપે છે આ ધ્યાનમાં. પિતાની આજ્ઞા લઈ 3 પુત્રો વેપાર કરવા ગયા. એક તો ધંધામાંથી ખૂબ લક્ષ્મી કમાઈને આવ્યો, અને બીજો પુત્ર જે ધન લઈ ગયો તો એ પાછું સલામતથી લઈ આવ્યો, પણ કમાણી કંઈ કરી નહીં વિશેષ. અને ત્રીજો પુત્ર જે લઈ ગયો તે મૂડીને પણ ખોઈને આવ્યો. આ 3થી ભગવાન કહે છે ઉપરના દ્રષ્ટાંતો એ મનુષ્ય જીવનની મૂડી સમાન છે. માનવ દેહમાંથી જે દેવલોકે જવા જેવા સુકૃત્યો કરે તે ઉત્તમ છે, તે બહુ કમાણી કરી એના બરાબર છે. અને મનુષ્ય દેહ છોડી ફરી મનુષ્ય જેવા મનુષ્ય થવા જેવા કૃત્યો કરે તેને મૂડી સુરક્ષિત રાખી. પરંતુ જે મનુષ્ય ભાવમાં એવા કામ કરે કે જેથી એને તિર્યંજ ગતિ થાય, નરગતિમાં જવાય, અથવા નરગતિમાં જવાવાળાએ પોતાની મૂડી પૂંજીને ખોઈ નાખી. મનુષ્યમાં આવું બધું ખોઈ નાખ્યું. માટે આપણે એવું કૃત્ય કરવું જોઈએ કે મનુષ્ય આપણો સફળ થાય. આવા અનેક દ્રષ્ટાંતોથી ભગવાને ઉત્તરાધીન સ્વરમાં બહેરા ઉપશમની વાતો કરી છે. એટલે એમને કહે છે કે બીજા પુસ્તકોની ગેરહાજરી હોય પુસ્તકોની તો ઉત્તરાધ્યયન સૂત્ર અથવા સુઈગળાંગનું બીજું અધ્યયન વાંચશો. સુઈગળાંગનું બીજા અધ્યયન મેં પણ ભગવાને વૈરાગ ઉપશમનો જ આખો બહુ પ્રજ્ઞાબોધનો આખો પાઠ છે, 54મો 42 અધ્યયન, જે ભગવાન આદિશ્વરે માટે 98 પુત્રો તો ગયા તો હતા રાજે લેવા, અને ભગવાને બધાને મૂંડી દીધા. આવો ઉપદેશ આપ્યો, બધાને વૈરાગ થઈ ગયો. છોડો કે આ સંસાર, એ જીવો બુજો સમ્યક પ્રકારે બુજો, મનુષ્યપણું મળવું ઘણું દુર્લભ છે. આદિશ્વરની કને ગયા 98 તનુ જોય આસથી, કહે પિતા તેમ વર્તવું, ત્યાં ભડકાવ્યા દુઃખ પાસથી. 98 પુત્રો તો ગયા રાજ્ય લેવા, પિતાએ દુઃખ સંસારના દુઃખોથી ભડકાવી નાખ્યા. જે બોધ દીધો કૃપા કરી, તે સુણ્યો જ્યાં હિતને ગણી, ત્યાગી સંસાર સંગતે મુનિ બની દયા ધન્ય લાગણી. સંસાર છોડીને મુનિ બની ગયા. કેમ કે ભગવાને કેવો ઉપદેશ આપ્યો, ઉઠો ઉઠો ન ઊંઘશો, દુર્લભ બીજે જન્મ જાગૃતિ, વીતી રજની ન આવશે, નહીં સુલભ જીવન પુનરાવૃત્તિ. ઉઠો ઉઠો. વૈરાગથી સંયુક્ત હૃદયવાળા 98 પુત્રોને ભગવાને ઋષભદેવ ઉપદેશમાં કહ્યું કે હે ભવ્યો, તમે ઉઠો ઉઠો, મોહ નિદ્રામાંથી હવે જાગ્રત થાઓ, ઊંઘશો નહીં. જાગ્રત થાઓ, કેમ કે બીજા જન્મમાં આત્મા જાગૃતિ પ્રાપ્ત થવી ઘણી દુર્લભ છે. વીતી ગયેલી રાત્રિઓ પાછી આવશે નહીં. તેમજ મનુષ્ય જન્મની પુનરાવર્તિ એટલે ફરી તે મળવો સુલભ નથી. મનુષ્ય ભાવ તો 10 દ્રષ્ટાંતે દુર્લભ છે. તમે ભલે જુવાન છોકરા છો, પણ તમને કંઈ મરણ ના આવે એવું નથી. બાળ વૃદ્ધ ગર્ભકાળમાં મરતા માનવ આમ દેખતા, જાય ઝડપી બાજતે તરો, તેમજ આયુષ્યોય તૂટતા. બાળક વૃદ્ધ કે ગર્ભકાળમાં મનુષ્ય મરણ પામે છે. જેમ બાજ પક્ષી તેતરને ઝડપી મારી નાખે છે, તેમ આયુષ તૂટતા મનુષ્યનું મરણ થઈ જાય. પછી બાળક હોય કે જુવાન હોય. એટલે બ્રહ્મચારીએ ગાથા લખી, કોઈ ગર્ભ વિશે મરે જન્મતા, કોઈ બાળપણમાં પણ મરે જુવાન મરતા જોઈ. નિયમ નહીં વર્ષો તણો, મરણ અચાનક થાય, એક નિયમ નક્કી ખરો, કે જન્મે તે મરી જાય. આપણે જન્મે એટલે મરણ નિશ્ચિત. ક્યારે? કાંઈ ખબર નહીં. કાલે જીવીશું કે નહીં.
તેમ અહીંયા કૃપાલે કે કંઈ બીજા પુસ્તકોને તો ઉત્તરાધીન અથવા આવાસ વિગણા જે વૈરાગ ઉપદેશક ગ્રંથો છે એનું બીજું અધ્યયન વાંચજો, વિચારશો. આ પત્ર પૂરો થયો. એ પત્રાંક 253 નાનો છે. એમાં લખ્યું એ અંબાલાલભાઈ પર છે. મુંબઈ 18 સુદ એકમ 1947. ગુરુ ગમે કરીને જ્યાં સુધી ભક્તિનું પરમ સ્વરૂપ સમજાયું નથી તેમ તેની પ્રાપ્તિ થઈ નથી ત્યાં સુધી ભક્તિમાં પ્રવર્તા અકાળ અને અસુચિ દોષ હોય. ગુરુ ગમે જ્યાં સુધી ભક્તિનું પરમ સ્વરૂપ સમજાયું નથી. ભક્તિનું વાસ્તવિક સ્વરૂપ શું છે? જગતની વિસ્મૃતિ અને સતના ચરણમાં રહેવું. ગમે તે જપ તપ ક્રિયા કે શાસ્ત્ર અધ્યયન કરીને પણ એક જ કાર્ય સિદ્ધ કરવાનું છે, તે કે જગતની વિસ્મૃતિ અને સત્પુરુષના ચરણમાં, સતના ચરણમાં રહેવું. સજાત્મ સ્વરૂપના ચિંતન કે પરભાની ભક્તિમાં લીન રહેવું. એની પ્રાપ્તિ જ્યાં સુધી થઈ નથી ત્યાં સુધી ભક્તિમાં પ્રવર્તા અકાળ અને અસુચિ દોષ હોય. જ્યાં સુધી ખરેખર યથાર્થ ભક્તિ પરિણમી નથી ત્યાં સુધી એનું મન અસુચિમય છે. એના વિશે પત્ર સુધામાં બ્રહ્મચારીજીએ આનો ખુલાસો કર્યો છે. 336 પેજ ઉપર બોધામૃત ભાગ 3 જણાવે છે પત્રાંક 337 પાનું 336 ભાગ 3 બોધામૃત. આપે અસુચિ દોષ સંબંધી પૂછાવ્યું તેના ઉત્તરમાં જણાવવાનું કે આગમ ગ્રંથો માટે નિયમો છે કે અમુક અમુક વખતે અને અમુક લોહી, પરુ કે ગંદકી પાસે હોય ત્યારે ન વાંચવા. પણ આચાર્યરહિત ગ્રંથો કે પરમ કૃપાલ દેવના ગ્રંથો માટે તેવું નથી. સ્મરણ કરવામાં કાંઈ પણ અસુચિ જોવાઈ ગઈ નથી. ભાવ વર્ધમાન થાય તે તરફ લક્ષ રાખવા યોગ્ય છે. એટલે અસુચિ અપવિત્રતા હોય, જેમ કે લોહી, પરુ, આપણા શરીરમાં લોહી વહેતું હોય કે કંઈ ગુમડું થયું હોય, લોહી પરુ થયું હોય તો એ સૂત્રો નહીં વાંચવા. અસુચિ જણાવો કે આગમ ગ્રંથો માટે આવા નિયમો છે. અમુક વખતે સંધિકાળમાં 12 વાગ્યાથી એ સંધિ સમય છે કે અદેવન કરીએ ત્યારે આવા સંધિ સમયમાં સૂત્રો નહીં વાંચવા કે અમુક લોહી, પરુ કે ગંદકી પાસે હોય તો ન વાંચવા. પણ આચાર્ય રચિત ગ્રંથો કે પરમ કૃપાલ દેવના ગ્રંથો માટે એવો કોઈ નિયમ નથી. એ ગમે ત્યારે વાંચી શકાય. અને સ્મરણ કરવામાં કંઈ અસુચિ જોવાય ગઈ નથી. સ્મરણ સર્વ સમય થઈ શકે. એ તો અઘોરી મંત્ર છે. સ્મરણ કરવામાં પણ કંઈ અસુચિ જોવાય ગઈ નથી. ભાવ વર્ધમાન થાય તે તરફ લક્ષ રાખવા યોગ્ય છે. તેવી અસુચિ વહેતી હોય ત્યારે પૂજા વગેરેનો નિષેધ કરેલો છે. તે તીર્થંકરના બહુમાનપણાને કારણે છે. તે લક્ષમાં રાખવા યોગ્ય છે. આપણે ભગવાનની પૂજા કરવી હોય તે વખતે આપણા શરીરમાં લોહી કે પરુ થયેલું હોય તો કે છે કે ભગવાનની પૂજા નહીં કરવી. એ ભગવાનનું બહુમાનપણું છે. આવી અસુચિ લઈને ભગવાનને અડાય નહીં, એમની પાસે જવાય નહીં. એવી અસુચિ વહેતી હોય ત્યારે પૂજા વગેરેનો નિષેધ કરેલો છે. તે તીર્થંકરના બહુમાનપણાને કારણે છે. તે લક્ષમાં રાખવા યોગ્ય છે. બાઈ માણસે રજસ્વળા જેવા પ્રસંગમાં મનમાં સ્મરણ કે ભક્તિ કરી લેવી ઘટે, પણ પુસ્તક લઈને સ્વાધ્યાય કરવો ઘટતો નથી. બાઈ માણસોએ રજસ્વલામાં મનમાં સ્મરણ કે ભક્તિ કરી લેવી ઘટે, પણ પુસ્તકને અડવું નહીં. પુસ્તક લઈને સ્વાધ્યાય કરવો ઘટતો નથી. તે તો સદાચાર લોકોમાં પણ પ્રસિદ્ધ છે. આ પ્રમાણે સૂચિ અકાળ ને અસુચિ દોષ હોય ત્યારે ભગવાનની પરમ ભક્તિ હૃદયમાં નહીં પ્રગટી હોય તો
એમાં આગળ એનો સમજાવે છે. હજુ અકાલ અને અસુચિનો વિસ્તાર મોટો છે તો પણ ટૂંકામાં લખ્યું છે. એકાંત પ્રભાત પ્રથમ પ્રહર એ સેવ્ય ભક્તિ માટે યોગ્ય કાળ છે. સ્વરૂપ ચિંતન ભક્તિ સર્વકાળે સેવ્ય છે. સવારમાં પહેલું પ્રહર 6 થી 9 અથવા આપણે અહીંયા 4 વાગે ચાલુ થઈ જાય, 4 થી 7 એ પ્રથમ પવિત્ર સમય છે. મગજ શાંત હોય, આખી રાત સૂતેલું હોય, મગજ ફ્રેશ હોય, શાંત થયેલું હોય, તે વખતે પ્રથમ પરણ એ સેવ્ય ભક્તિ માટે યોગ્ય કાળ છે. સેવ્ય એટલે આજ્ઞા ભક્તિ માટે યોગ્ય સમય છે. જેમ ભગવાને આજ્ઞા કરી ભક્તિની, એના માટે સવારનો પ્રથમ પહર યોગ્ય સમય છે. એકાંત પ્રભાત પ્રથમ પ્રહર એ સેવ્ય ભક્તિના માટે યોગ્ય કાળ છે. સ્વરૂપ ચિંતન ભક્તિ સર્વકાળે સેવ્ય છે. સ્વરૂપ ભક્તિ, સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ અથવા આત્માનું ચિંતન, હું દેહથી ભિન્ન છું, એનું ચિંતન તો સર્વકાળે કરી શકાય. એના માટે કોઈ કાળ બાદ નથી. બધા સમય શ્રેષ્ઠ છે. દિવસે એકાંત પ્રભાત પ્રથમ પહરે સેવ્ય ભક્તિના માટે યોગ્ય કાળ છે. સ્વરૂપ ચિંતન ભક્તિ સર્વકાળે સેવ્ય છે. વ્યવસ્થિત મન એ સર્વ સૂચિનું કારણ છે. બાહ્ય મળાદિક રહિત તન અને શુદ્ધ સ્પષ્ટ વાણી એ સૂચિ છે. ખરેખર પવિત્રતા શું છે, અસૂચિને સૂચિએ સમજાવ્યું. મન વચન કાયાની અશુદ્ધિ એ ખરી અસૂચિ છે, અને મન જો શુદ્ધ છે તો એ ખરી પવિત્રતા છે. એટલે મન સ્થિર છે અથવા આજ્ઞા અનુસાર વર્તતું હોય મન તો એ સૂચિ છે. વ્યવસ્થિત મન એ સર્વ સૂચિનું કારણ છે. એટલે કે મન ચંગા તો કઠોતી મેં ગંગા. મન પવિત્ર, મનની પવિત્રતા પહેલી જોઈએ. મન વચન કાયા ત્રણેય વાત કરે કૃપાલદેવ. વ્યવસ્થિત મન એ સર્વ સૂચિનું કારણ છે. બાહ્ય મલાદિક રહિત તન, બાહ્ય મળ આદિથી રહિત તન શરીર સ્વસ્થ હોય, મળમૂત્ર આદિથી રહિત હોય, અને શુદ્ધ સ્પષ્ટ વાણી. ભગવાનના વચનો માટે વાણીની સ્પષ્ટતા અને શુદ્ધતા એ પણ જરૂરી છે. તો કે સૂચિ છે, બધું પવિત્ર જ છે. વ્યવસ્થિત મન એ સર્વ સૂચિનું કારણ છે. આનંદજીએ પણ આ ઋષભદેવ ભગવાનમાં છેલ્લી ગાથા, એમાં ભગવાનની વાસ્તવિક પૂજા કોને કહી? ચિત્ત પ્રસન્ને રે પૂજન ફળ કયું રે, પૂજાય ખંડિત એહ કપટ રહિત થઈ આત્મ અર્પણા રે, આનંદ ઘન પદ રે. ऋषभजिने स्वर प्रीतम माहरो रे, और न चाहूं रे कन रिझो साहेब संगन परिहरे रे, भांगे सादी आनंद. ऋषभजिने स्वर प्रीतम माहरो रे. ચિત્ત પ્રસન્ને પૂજન ફળ કહ્યું. ખરેખર ભગવાનની પૂજામાં ચિત્તની પ્રસન્નતા જોઈએ. એટલે કે કશાય રહિત મન, મનમાં ક્રોધમાન માયા ભાવના હોય, વિષય વિકારની વૃત્તિઓ મનમાં ન હોય, એવી પવિત્ર મન, ત્યારે ચિત્ત પ્રસન્ન હોય ભગવાનની પૂજા માટે. એટલે વિષય કસાયથી રહિત મન, એવું ચિત્ત પ્રસન્ન મન હોય તે જ ભગવાનની ફરી પૂજા કરી શકે. ચિત્ત પ્રસન્ને રે પૂજન ફળ કહ્યું તો એને ફળ મળે. પૂજા અખંડિત, એ અખંડિત પૂજા છે, પણ કપટ રહિતથી આત્મઅર્પણ. કપટ રહિતપણું કેમ? તો કે ભગવાનને તું બધું તન ધન મન અર્પણ કરી દે, પણ આત્માને અર્પણ નહીં કરે. અર્થમાં એમ કહ્યું, તારો આત્મભાવ છે એ તો સંસારમાં જ રાખે. આપણે આ ફૂલ ચડાવવું, પૈસા મૂકું, બધું કરું, આપણી પૂજા કરું, સોના ચાંદી, પણ મન તો મારું સંસારમાં જ ભટકે, ત્યાં જ રાખું, તો કે પૂજા છે નહીં. કપટ એ કપટ છે. કપટ રહિત થઈ આત્મ અર્પણા, આત્માને અર્પણ કરે તે જ સહી પૂજા છે. કપટ રહિત થઈ આત્મ અર્પણા રે,
આનંદ ઘન પદ રેખા, આ રેખા છે આનંદ ઘન પદ પ્રાપ્તિની રેખા આ કે મન વચન કાયાની શુદ્ધિ. એટલે અહીંયા કૃપાલ કે છે પેલી અશુચિ ને અકાળ દોષ તો છે, પણ તમારું મન જો શુદ્ધ છે, વ્યવસ્થિત મન એ સર્વ સૂચિ એટલે પવિત્રતાનું કારણ છે. બાહ્ય મલાદિક રહિત તન અને શુદ્ધ સ્પષ્ટ વાણી એ સૂચિ છે. વીરાયચન વીરાયચન કૃપાલ દેવ્યા બીનો અર્થ શું છે? વિનયપૂર્વક છે, ખબર નહીં. વિનયપૂર્વક પ્રણામ કે જે થાય કે વિનયપૂર્વક રાયચન. આ પ્રમાણે પત્રાંક 253 પૂરો થયો. એના વિવેચન નથી. હવે આવતીકાલે પત્રાંક 254 જે ઘણો વિસ્તારવાળો છે તે આપણે લઈશું.